કેમ છો મારા નળ કાંઠાના ટાઈગરો? આપણો ટાઈમ થઈ ગયો બાવળા જવાનો. ડેલી રૂટીન મુજબ બાવળા જવા નીકળી જવાનું છે આપણે. તો બુલેટ હું જોતો હતો તો બુલેટે મને કહી દીધું આજ મને રહેવા દો અને આજ આ સુપર સ્પ્લેન્ડરને લઈને જાઓ. તો ભાઈ સુપર સ્પ્લેન્ડર લઈને આપણે નીકળી ગયા બાવળા સાઈડ. રસ્તામાં જતા જતા કેટલાય વિચાર આવતા હતા. વિચાર આવતા આવતાની સાથે જ સાણંદ ચોકડી આવી છે અને સાણંદ ચોકડી ઉપર જતા જ એક ખટારાનો એક્સિડન્ટ થયેલો જોવા મળ્યો. એક્સિડન્ટ જોતા જોતા અંદર પહોંચ્યો. અંદર પહોંચતાની સાથે જ બીજાનો ઝઘડો જોયો અને બીજાના ઝઘડાને જોવામાં મારા બાઇકનો વાયર તૂટી ગયો અને વાયર તૂટતાની સાથે મારે થઈ ગયો 210 રૂપિયાનો ખર્ચો. 210 ને નુકસાની બાદ આપણે પહોંચી ગયા ઝવેરી બજાર બાજુ અને ઝવેરી બજારમાં પહોંચતા જો આપણે એમ તો કંઈ લેવાનું હતું નહીં, પણ આ તો કંઈ નવું આવ્યું હોય તો લેતા જઈશું. અને એક આંટો માર્યો ઝવેરી બજારમાં અને બીજો આંટો માર્યો પટેલ માર્કેટમાં. આંટો મારતા મારતા પહોંચી ગયા આપણે માકા ચા વાળાને. ત્યાં પણ ચા તો આપણે પીતા નથી તો ત્યાંથી આપણે નીકળી ગયા. આગળ જઈને આપણે લઈ લીધા 50ના 2 કિલો કેળા અને ત્યાંથી ઘર બાજુ રવાના થતા હતા. ત્યાં આવી ગયો ધમાકેદાર વરસાદ અને વરસાદની રાહ જોઈને ત્યાં જ ઉભું રહેવું પડ્યું. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગ અહીંયા જ ખતમ કરવો પડશે કારણ કે વરસાદ બહુ આવે છે. તો નવા વ્લોગમાં મળીએ. બાય.